સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા કેક કટિંગ કરી દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે જરૂરિયાતમંદ દીકરીઓને મનગમતા કપડાનું વિતરણ કરવામાં આવ્યું। સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ और बेटी को खुफिया दोना सूत्र पर छेल्ला 17 વર્ષથી કામ કરે છે। દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે કમાટી બાગ ખાતે કેક કટિંગ કરી દિવાળીના તહેવાર નિમિત્તે 500 દીકરીઓને તેમના મનગમતા નવા કપડાં આપી તથા દીકરીઓની મમ્મીઓ માટે પણ દિવાળીના સ્પેશિયલ નાસ્તા હરીફાઈ યોજાયેલી, જેમાં ઘરેથી નાસ્તો બનાવી હરીફાઈમાં મૂકવામાં આવ્યો હતો। શ્રેષ્ઠ નાસ્તો બનાવનાર મમ્મીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા। સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા છેલ્લા 22 વર્ષથી દરેક તહેવાર જરૂરિયાતમંદ લોકો સાથે ઉજવે છે। તેઓની ખુશીઓ આ દિવાળીમાં નિશિતા રાજપૂત દ્વારા જેવી રીતે માતા પિતા પોતાના દીકરાઓને મનગમતા કપડાં અપાવે છે તે જ રીતે આ દીકરીઓ એમણે મનગમતા કપડાં અપાવ્યા। આ કાર્યક્રમનો હેતુ સમાજની દીકરીઓના ચહેરા પર ખુશી લાવવાનો છવાઈ હતી। દીકરીઓના ચહેરા પરનું સ્મિત જ મારી સાચી દિવાળી, સમાજની દરેક દીકરીને ખુશ જોવી એ જ મારું ધ્યેય। હું નિશિતા રાજપૂત છેલ્લા 17 વર્ષથી બેટી બચાઓ બેટી પઢાઓના અભિયાન પર તો કામ કરતી આવી રહી છું અને જો દિવાળી નિમિત્તે હું છેલ્લા 22 વર્ષથી અમે લોકો દીકરીઓની જોડે અમે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ અને અમને ચોઈસના અમે કપડાં આપતા હોઈએ છીએ। તો આ વર્ષે પણ દિવાળી સેલિબ્રેશન અમે આજે કમાટી ગાર્ડન કરી રહ્યા છીએ। ટોટલ અમે 500 દીકરીઓને કપડાં આપવાના છે। જો પેરેન્ટ્સ આપણાને આપણી ચોઈસનું અપાવતા હોઈએ છીએ એવી રીતે અમે આ દીકરીઓને એમની ચોઈસના કપડાં કેક કટિંગ કરીને દિવાળી સેલિબ્રેટ કરીશું અહીંયા। અને પ્લસ એમના મમ્મીઓ છે તે લોકો માટે અમે કોમ્પિટિશન રાખ્યું છે કે દિવાળીના નાસ્તાની કોમ્પિટિશન, ઘરેથી લોકોને દિવાળીના નાસ્તા બનાવી લાવે અને અમે લોકોને પ્રાઇઝ આપીશું। એવી રીતે અમે દિવાળી સેલિબ્રેશન કરવાના। શું નામ આપણું આખું? નિશિતા રાજપૂત।